કૃષ્ણ તત્વની વિશેષતા એ છે, અન્ય જગ્યાએ જે સારો એ મારો, બધા જ સદગુણ હોય એને જ પરમાત્મા સ્વીકાર. કૃષ્ણ ભક્તિમાં જે મારો એ જ સારો. એકવાર તુલસીદલ હાથમાં લઈ હજારો દોષોથી ભરેલો જીવ જ્યારે એમ કહે છે બ્રહ્મ સમન્વયથી સમયે, હે કૃષ્ણ હું તારો છું, હે કૃષ્ણ હું તારો છું, હે કૃષ્ણ હું તારો છું. બસ જ્યારે આ 3 વાર જીવ બોલે છે ને, પછી ભગવાન એનો ભૂતકાળ ભૂલી જાય છે. આ ક્ષણે આ મારો થયો, એ જ ક્ષણે હું તારો થવા બંધાઉં છું. જે ક્ષણે તમે ભગવાનના થવાનો તમારું સમર્પણ એ જોવા જાઓ તો ભગવાનની તમારા પ્રત્યેની શરણાગતિ છે, તમારો સ્વીકાર કરી. અને ત્યારે કોઈ શરત પરમાત્મા રાખતા નથી. તું મારે લાયક છું કે નહીં એ ચાર્ટમાં ચકાસતા નથી પરમાત્મા. આપણે ક્ષણે ક્ષણે ભગવાન હોય તો આમ થઈ જાય, ભગવાન હોય તો આમ કરી દે, ભગવાન હોય તો આ મળી જાય. ક્ષણે ક્ષણે ભગવાન છે કે નહીં એની પરીક્ષા આપણે કરીએ છીએ, પણ તું ભક્ત છે કે નહીં એની પરીક્ષા ભગવાન ક્યારે કરતો નથી. એ તો એની ભગવત્તાના આનંદમાં રહે છે, એ તો એના સ્વીકારના સ્વભાવમાં રહે છે. આપણે તો કેટલી વાર એને ટેસ્ટ કરતા હોઈએ છીએ, વાતે વાતે, નાની નાની વાતે, અને એ સાબિત સદાય કરતો રહે. પણ એ ક્યારે સેવા કરતા તમે ફરિયાદ કરી શકો કે સેવા કરવા બેસીએ ને અમારું મન ભટકે. તમારું ભટકી શકતું હશે, પણ તમે સેવામાં હો ને ત્યારે તમારા ઠાકોરજીનું મન તો તમારામાં જ હોય છે. એનું મન તમારાથી ક્યારે ભટકતું નથી. એનો નિરોધ તો તમારામાં થયેલો જ છે. આ કથા તો આપણા નિરોધની છે, ભગવાન સુધી જોડાવાની. આ દશમસ્કંદની કથા એ પરસ્પરના નિરોધની કથા, કે હું બધું ભૂલું ને તારો થઈ જાઉં. ભગવાન કે જે દિવસે તું બધું ભૂલીને મારો થઈશ, એ દિવસે હું મારી ભગવત્તા ભૂલીને તારો થઈ જઈશ. ભગવાનનું મહાત્મ્ય એમાં જ છે. એનું મહાત્મ્ય એની મોટાઈમાં નથી. એનું મહાત્મ્ય છે આટલો મોટો અને સર્વ સમર્થ હોવા છતાંય ભક્ત માટે અસમર્થ બનવા તૈયાર છે. એ ગોપીઓને ચુલ્લુ ભર છાછ માટે નાચે છે, એમાં એની મોટાઈ છે. એ છોલે આરોગીને પણ ઓડકાર લઈ લે છે, એમાં એની મોટાઈ છે. સંસારિક જીવોની મોટાઈ એના સામર્થ્યમાં હોય છે. હું આ પદમાં, હું આ પ્રતિષ્ઠામાં, હું આ જગ્યાએ, ત્યારે હું મોટો કહેવાઉં. ભગવાન કહે હું તો છું જ ભગવાન, મારી મોટાઈ તારે પરવશ થઈ જવામાં છે. સર્વતંત્ર સ્વતંત્ર એવા પરમાત્મા તમે જગાડો ત્યારે જાગે, તમે આરોગાવો ત્યારે આરોગે. અને તમે કહો ચલો હવે પડવાનો સમય, આજે મારે લગ્નમાં જવાનું બહુ ઉતાવળ, બપોરના સમયે રૂચી રૂચી સખી અને સેજ બનાવી. ઠાકોરજી કે માથે સુરત ને રાત થઈ ક્યાં? પણ પ્રભુ એ પ્રશ્ન કરતા નથી. એમને શયનના પદ ગાવ ને તો બગાસા અવાજ લાગે કે હવે રાત થઈ ગઈ. આણે કહ્યું કારણ કે મારી દિવસ ઉગે છે આના કહેવાથી, અને મારી રાત પડે છે આના ભાવથી. આ પુષ્ટિ પુરુષોત્તમ છે. આખી દુનિયા જેને વશ છે, મહાપ્રભુજી એને ભક્તોને વશ કરીને પધરાવ્યા છે. કે તને ઠાકોરજી તો પધરાવું છું, પણ ભગવાન તરીકે નહીં, તારો બાલક તરીકે, તારે વશ થઈ. ગઈકાલે એ વાત કરીને મેં, બોલતા નથી, આરોગતા નથી એટલા માટે કારણ કે આપણાથી આવા સચવા એવા છે એટલા માટે. બાકી એ ચાલતો ફરતો દોડતો માંગતો આપણાથી સાચવી નહીં શકાય. એટલા માટે ઠાકોરજી કે ના ના, તારાથી સચવાવું એવો થઈને તારા ઘરે બિરાજીશ, તારે પરવશ થઈ, તારી ઈચ્છાને આધીન થઈ. આખી દુનિયા સુખ માંગવા ભગવાન પાસે જાય, પણ ભગવાનને સુખ જોઈતું હોય ને તે મહાપ્રભુજીના સેવકના ઘરે આવીને બિરાઈ જાય. કારણ કે દુનિયા તો માંગે છે, મહાપ્રભુજીનો સેવક આપે છે. સાધારણ વૈષ્ણવ મંદિરે જતો હોય તો આજે આ માંગીશ, આજે આ માંગીશ, આજે આ કહીશ. વૈષ્ણવ હવેલીએ જતો હોય ત્યારે આજે શું આપીશ, શું આરોગાવીશ, શું પ્રભુને ધરીશ, આપવાની ભાવનાના વિચાર સાથે જે પરમાત્મા પાસે જાય ને એ જ પુષ્ટિ ભક્ત છે. અને આ સંસ્કાર, આ વિવેક, આ સમજણ, આ મેચ્યોરિટી ભક્તિની આપણને મહાપ્રભુજીએ શીખવાડી છે. એક મેચ્યોર ભક્ત કેવો હોય? પુષ્ટિ ભક્તિ એટલે મેચ્યોરિટીની ભક્તિ. અહીંયા ભક્તિમાં નાદાની નથી, આવેશ નથી, કેવલ આકર્ષણ નથી, સમજણ પૂર્વકની શરણાગતિ છે. આત્માના ઊંડાણથી ચાહના છે, પ્રેમ છે, કે જ્યારે આપવાની ઈચ્છા થાય ત્યારે જ તો પ્રેમ પ્રગટ થતો હોય છે.
પ્રેમ ક્યારે માંગણી કરતો નથી, પ્રેમ હંમેશા લાગણી વશ થઈને આપે છે. માંગણી પ્રધાન ને લાગણી પ્રધાન બે પ્રકારની દુનિયા છે ને. જે માંગણી પ્રધાન છે દુનિયાને પોતાને અનુકૂળ બનાવવાના પ્રયાસમાં રહે છે, બધા મારા પ્રમાણે ગોઠવાય. અને જે લાગણી પ્રધાન છે બધાને અનુકૂળ થવાનો પ્રયાસ કરે છે. તથૈવ તસ્ય લીલેતિ મત્વા चिंताम धृतम त्यजे. वैष्णव को तो महाप्रभु जी ने विचार दिया है कि देखो ये सब प्रभु की लीला है, उसका आनंद लो. जगत में भागला नहीं, जुदापणું નથી, વૈવિધ્ય છે. इस विविधता का आनंद लो. अब દુનિયાને પરાણે એક કરવાની મહેનત કરીએ છીએ ને એમાં ઝઘડા વધે છે. બધાને એક જ ગમે, એક જ ભાવે, એક જ આ કરે, એમાં તો ઝઘડા વધે. લોકો જુદા છે એટલે બીજાના જુદાપણાનો સ્વીકાર જ આપણને એકતા લાવી શકે છે. વૈવિધ્ય છે, દરેકની ભાવના છે, દરેકનો એક અધિકાર છે, દરેકની એક યોગ્યતા છે, અને એ વૈવિધ્યનો આનંદ આપણે લેતા હોઈએ છીએ. કૃષ્ણ ચરિત્ર કથા જે ગઈકાલે નંદ મહોત્સવ સુધી પહોંચ્યા આપણે. કૃષ્ણ એટલે આનંદ. કૃષ્ણ ચરિત્રની તો હું એક જ વાક્યમાં વ્યાખ્યા કરું તો કર્મના કારાગૃહથી નીકળી નંદાલયના નંદ મહોત્સવ સુધી પહોંચવાની યાત્રા એ જ કૃષ્ણના જીવનની યાત્રા છે. હમ સબ કર્મો કે કારાગૃહ में બંધ હૈ. દરેકના બેડી છે, દેખાય કે ન દેખાય, દરેકના પગમાં અને હાથમાં કર્મની બેડી તો લાગેલી જ છે. અને પરવશ છીએ ઘણી વાર, નહીં તો ઘણાને ઘણું કરવું છે, થાય છે. અરે સારું નથી થતું, પણ હા પ્રભુને એ વિનંતી ચોક્કસ કરવી કે પ્રભુ ખરાબ કરવાની પણ ઈચ્છા થાય છે, પણ તું ક્યારે મને એમાં સફળ ન થવા દેતો. વિચારો મારા બદલવા બહુ અઘરા છે. ચિત્તમાં અનેક પ્રકારની કામનાઓ છે, લોભ છે, લાલચ છે, અને સહજ છે, નોર્મલ માણસના ભીતર જાગે. પણ હે પ્રભુ તું સંજોગો ફેરવીને મને રોકી દેજે. હું પાપ કરવા નીકળું ત્યારે જ કાર બહાર ના મળે, ત્યારે જ ટેક્સી ન મળે, ત્યારે જ ખિસ્સામાં પૈસા ના હોય. કારણ કે સમજણથી રોકાવું બહુ અઘરું છે. અને અત્યારના સમયમાં ન કોઈને કોઈનો ડર છે અને ન કોઈને કોઈની શરમ છે. અત્યારના સમયમાં આપણો આત્મા આપણને રોકે ને તો જ પાપ કરતા રોકાઈએ એમ છે. અને એટલે જ આજના સમયમાં હાથ પકડીને કોઈને નહીં રોકી શકાય. આ કથાઓ, મંદિરો, સત્સંગો આ બધાની કેમ જરૂર છે? કારણ કે આપણો આત્મા આપણને રોકશે ને તો જ રોકાઈશું. અને એ કામ આપણને સત્સંગ કરાવે છે, આપણી આત્માને બળ આપે છે, તાકાત આપે છે, સાહસ આપે. સત્સંગ સાહસ આપે સત્કર્મ કરવાનું. નહીં તો ઘણાની ઈચ્છા હોય ઠાકોરજી પુષ્ટાવું પધરાવું, પણ નહીં સચવાય તો, નહીં જાળવી શકું તો, અપરાધ થશે તો, દોષ થશે તો, એમાં પાછા બે ડરાવનારા મળી જાય. અરે આટલી નાની ઉંમરમાં સેવા થતી હશે, એમાં પાછા એવા ગભરાઈ જાય, અપરાધ લાગશે, દોષ લાગશે. ઘણા તો એમ જ હોય કે ઠાકોર જાણે રાહ જોઈને બેઠા, તું ભૂલ કર પછી જોઉં છું. કઈ દોષ જોવા આવે છે? તમને એક વાત કહું, તમને આ દુનિયામાં સૌથી વધારે કોઈ પ્રેમ કરતો હોય ને તો એ તમારા ઠાકોરજી છે. દુનિયામાં બધાથી ડરજો, પણ તમારા ઠાકોરજી ક્યારે તમારું અહિત કરશે નહીં અને બીજાને કરવા દેશે નહીં. એટલે સૌથી વધારે ઉદાર જે દુનિયામાં છે એનાથી તો આપણે ડરેલા છે ના. પ્રભુ જ એકમાત્ર એવા છે જે તમારી બધા દોષોને ક્ષમા કરી સ્વીકારવા આવ્યા છે. એનાથી ડરશો નહીં. અને કદાચ અમે લોકો જ એવું માહોલ બનાવીને વૈષ્ણવને આપવો જોઈએ કે વૈષ્ણવ પ્રેમથી ભગવત સેવા કરી છે. આમ નહીં થાય, આમ નહીં થાય, તમે તો મિશ્રિત ધરો છો ને, તમે તો આમ જ કરો, હંમેશા જયારે જાઓ ત્યારે કંઈક ને કંઈક દોષ જ બતાવી. અરે ના, મિશ્રી પણ ધરે છે તો અહોભાવ રાખો. કોઈ પણ વૈષ્ણવ નાનો નથી. હું તો હંમેશા કહું, તમે વલ્લભ કુળમાં વલ્લભ જુઓ છો તો અમારે વૈષ્ણવ કુળમાં દમલાજી જોવા જ જોઈએ. અને પરસ્પર જયારે આ દ્રષ્ટિ આવશે તો જ આપણા પુષ્ટિ માર્ગનો સ્વસ્થ સમાજ ઉભો થશે. તમે જે આદર અમારા પ્રત્યે રાખો છો એવો જ આદર જેવો ગુસાઈજી દમલાજી માટે રાખતા કે એમને નીચે નહીં બેસવા દેતા, એવો આદર જયારે અમે વલ્લભ કુલ વૈષ્ણવ કુળ માટે રાખવા લાગીશું ને ત્યારે પુષ્ટિ માર્ગનું દ્રશ્ય જ કંઈક જુદું હશે. પરસ્પર પ્રેમની વાત, આ પરસ્પર અહોભાવની વાત. અમે તમારા પર ઠાકોરજી પધરાવીને એમ કે અમે ઠાકોરજી પધરાવી દીધા છે. અરે ના, આ સાતે સ્વરૂપ નિધિ અમારે ત્યાં 252-84 ના ઠાકોરજી નિધિ સ્વરૂપો આ વૈષ્ણવોએ વલ્લભ કુલના માથે પધરાવેલા છે. જોવા જાવ તો ઠાકોરજી કોના હતા? વૈષ્ણવને ત્યાં જ બિરાજતા ને.
બધા વૈષ્ણવને ઘરે જ બિરાજતા. કૃપા કરી વૈષ્ણવોએ વલ્લભ કુલને ત્યાં પધરાયા છે. એટલે અમે જો એમ રહેતા હોય કે અમે ઠાકોરજી પધરાઈએ છીએ, એ પહેલા તો અમારે નતમસ્તક થવું જોઈએ કે આ બધા નિધિ સ્વરૂપો આ વૈષ્ણવોએ અમારા માથે પધરાયા છે. અને હું તો એમ માનું, દરેક નિધિ સ્વરૂપ પર દરેક વૈષ્ણવ સૃષ્ટિનો ભાવ અધિકાર છે, ભાવાધિકાર. જે મહાપ્રભુજી, ગુસાઈજી, ગોપીનાથજી, ગોકુલનાથજી, હરિરાયજી, આ બધાના ગ્રંથો, આ બધાના સ્થાનો, આ બધાના સ્વરૂપો, મને એમ લાગે છે કે દરેક વૈષ્ણવી સૃષ્ટિ એના પર અધિકારી છે, ભાવાધિકાર છે બધા. આ ભાવના, આ વિચારધારા જ્યારે આપણા સમાજમાં આવે કે કેમ કરી વૈષ્ણવી સૃષ્ટિ સમાજ સંગ મિલ જીવન કો ફલ પાઈએ, તો આ કૃષ્ણ તત્વ એવું તત્વ છે જે મહાપ્રભુજી આપણને વિચારધારા આપી છે. એ કૃષ્ણ પ્રેમની વિચારધારા દશમસ્કંદની કથામાં જે જોઈએ છે, કહ્યું ને, કારમોના કારાગૃહથી ભગવાન કાઢી નંદાલયના નંદ મહોત્સવ. વિચાર કરો, તમારું ઘર, કોઈને જઈને પૂછો સન્યાસી, અરે ઘર મેં તો માયા હે, ઘરમાં તો બંધન છે, ઘરમાં તો મોહ છે. વૈષ્ણવ એમ કહે કે આ મોહ માયાનું બંધન નથી, મારા ઠાકોરજીનું નંદાલય છે, મારો લાલન અહીંયા બિરાજે છે, અને આ નંદાલયમાં દાસ બનીને હું રહું છું. આ જે માલિક માને એને બધા બંધન છે, જે દાસ બનીને રહે એના માટે તો ઉદ્ધારનું એ જ કારણ છે. વૈષ્ણવી જીવનની યાત્રા જ તો કહું ને કે વ્યક્તિ બનીને જન્મીએ છે, વૈષ્ણવ બનીને જીવીએ છે, અને વ્રજભક્ત બનીને જઈશું. તો આ વ્યક્તિથી વ્રજભક્ત સુધીની યાત્રા એ જ વૈષ્ણવી જીવનની યાત્રાની સફળતા છે. જન્મો એક વ્યક્તિ બનીને, જીવો એક વૈષ્ણવ બનીને, જાઓ એક વ્રજભક્ત બનીને. મારે તો પ્રભુના નિત્ય લીલાધામમાં જવાનું છે, અને એટલે ઠાકોરજી કર્મમાંથી કાઢ્યા છે. પણ એ ક્યારે ઠાકોરજી ત્યાં નંદાલય બને? કોઈ વસુદેવ જેવું કોઈ ગુરુ મળે, અને એ જ્યારે કારાગૃહમાંથી કાઢે છે ઠાકોરજીને અને નંદાલયના નંદ મહોત્સવ સુધી લઈ જાય છે. કોઈ એવો સદગુરુ જીવનમાં પ્રાપ્ત થાય ત્યારે એ જ, કારણ કે સંજોગોને બદલીને ચમત્કાર કરે એ તો સાધારણ છે, પણ સમજણને બદલીને જીવનનો ચમત્કાર પ્રગટાવે એ જ સાચા વલ્લભ જેવા સદગુરુ છે. અને જ્યારે સમજણ બદલાય છે ને, તો પ્રતિપલ પ્રત્યેક ઘટના ભગવત લીલા લાગવા માંડે છે. અત્યારે દરેક ઘટનાઓ રૂપે જીવનને જોઈએ છે, પછી તો તથૈવ તસ્ય લીલેતી, પછી તો પ્રત્યેકમાં લીલા દેખાય ઠાકોરજીની. એટલે એક એક ક્ષણ ઉત્સવ બની જાય. તો આમ ઉદાસીનતામાંથી ઉત્સવ સુધીની યાત્રા એ જ કૃષ્ણ ચરિત્રની યાત્રા છે. આપણે બધા જ ક્યાંક ઉદાસીન જીવન જીવીએ છીએ, પણ કૃષ્ણ તમારા જીવનમાં પ્રવેશશે ને, તમારું જીવન ઉત્સવ બની જશે, તમારું ભોજન પ્રસાદ બની જશે, તમારું ભાગવું એ યાત્રા બની જશે, તમારું ઉપવાસ એ વ્રત બની જશે. કૃષ્ણ જીવનમાં પ્રવેશે છે ત્યારે પ્રત્યેક ઘટનાઓ જીવનને બદલી નાખનારી હોય છે. પછી મરીને નહીં જાઓ, પછી તો જીવીને જવાનો વિચાર આવશે કે આ જીવનને ધન્ય કરીને જવું છે. તો ગઈકાલે જે ચર્ચા કરી રહ્યા હતા કૃષ્ણ નંદ મહોત્સવની, આ એક ઉત્સવ એવો છે નંદ મહોત્સવ, જે નંદ બાબાના નામનો છે. બાકી બધા તો ગોપીઓ, સખાઓ, યશોદાજી, પણ આ એક પહેલો ઉત્સવ. કારણ કે કૃષ્ણ લીલા ઉત્સવની જો તમે કથા જુઓ તો નંદ મહોત્સવથી રાસ લીલા સુધીની આ દિવ્યતમ કથાઓ છે. નંદ મહોત્સવથી પ્રારંભ થાય કૃષ્ણ લીલા ચરિત્રનો, અને પ્રભુના ચરિત્રો તો આનંદસ્ય હરેર લીલા. પ્રત્યેક લીલામાં આનંદ છે, પરમાત્મા આનંદ રૂપ છે. અને એટલે જ્યારે ભક્ત કૃષ્ણને હૃદયમાં પધરાવે છે ત્યારે એનું જીવન ઉત્સવ બની જાય છે. અનેક પ્રકારના ઉત્સવની વાત આપણે ત્યાં છે. નિત્ય ઉત્સવ, નૈમિત્તિક ઉત્સવ, પાર્વણિક ઉત્સવ, પાટોત્સવ, મહામહોત્સવ, અનેક પ્રકારના ઉત્સવ. રોજની સેવા પણ એક ઉત્સવ છે. અને એટલે જ્યારે પણ સેવામાં જાઓ, બીજું કાંઈ સજો ધજો ન સજો, પણ મુખમાં સ્મિત લઈને ચોક્કસ જજો. એનો પહેલો શણગાર તો આપણી પ્રસન્નતા છે. અને સૌથી મોટા આનંદની વાત આપણા જીવનમાં એ છે કે આવા સાંસારિક જીવનમાં સંસારની વચ્ચે રહેતા રહેતા પણ મને મહાપ્રભુજીએ ઠાકોરજી સાથે જોડી દીધો છે. એક કલાક સેવા કરું છું ને, તો એ સંસારમાં રહેતા રહેતા પણ યશોદાજી જેવું સુખ મને અહીંયા મળે છે, વ્રજભક્તો જેવું સુખ મને અહીંયા મળે છે. એ સારસ્વત કલ્પમાં જે વ્રજભક્તોને આનંદ મળ્યો, એ આનંદ મને મહાપ્રભુજીએ કલયુગમાં આપ્યો છે. અને સારસ્વત કલ્પમાં તો નંદ ઘર આનંદ થયો હતો, કલયુગમાં મહાપ્રભુજીની કૃપાથી ઘેર ઘેર આનંદ થઈ રહ્યો છે. એ સમયે તો એક ઘરમાં હતો, આજે દરેકના ઘર નંદ ઘર બન્યા છે. જો ને જન્માષ્ટમી આવે ત્યારે લાખો કરોડો વૈષ્ણવના ઘરે ઘરે ઠાકોરજીના કેસરિયા વાગા હોય. કેવી એકતા,
કેવી એક બધાને એક રૂપતા. લાખો વૈષ્ણવના ઘરમાં એક જ શણગાર, એક જ ભોગ, અને કેવો ઉત્સવ. નોમ આવે એટલે નંદ ઘર આનંદના ધ્વનિ ગુંજે. તો આ આનંદ મહાપ્રભુજી આપણને આપ્યો છે. નંદ મહોત્સવની લીલાના અનેક પ્રકારના વર્ણનો આપણે ત્યાં જોવા મળે છે. 18 શ્લોકમાં નંદ મહોત્સવનું વર્ણન આવ્યું. માનો ભાગવતના 18,000 શ્લોકોનો આનંદ આપી દીધો. હે રી હે નંદરાય કે આનંદ ભયો. જ્યારે આ ધ્વનિ ગુંજ્યો છે બ્રજમાં, અને જ્યારે પ્રભુ પધાર્યા છે એવા સમાચાર સમગ્ર વ્રજવાસીઓને મળ્યા. જો સુરદાસજી પર કૃપા કરીને મહાપ્રભુજીએ, ત્યારે સુરદાસજીને બ્રહ્મ સંબંધ આપ્યું અને કહું લીલા કે પદ ગાઓ, તો કે મેં લીલા તો કશું જાણત નહીં હું. 10મ સ્કંદની અનુક્રમણિકા સંભળાવી. ઇન્ડેક્સ, કથા નહીં. અનુક્રમણિકા એટલે ઇન્ડેક્સ કેવલ. પણ શ્રી વલ્લભ ની વાણી છે, વાક પતે છે, એમના તો શબ્દ શબ્દમાં કૃષ્ણ રમે છે. કેવલ અનુક્રમણિકા સંભળાવીને હૃદયમાં બધી જ કૃષ્ણ લીલા પ્રગટ થવા લાગી. નંદ મહોત્સવની લીલા સુરદાસજીને દેખાવા લાગી. બ્રજ ભયો મહેર કે પૂત, જબ યે બાત સુની, આનંદે સબ લોક ગાવત ગણિત ગુની. અને નંદ મહોત્સવની લીલાના પ્રગટ દર્શન થયા. નંદાલયની લીલા ગાતા ગાતા ગોપીઓના ઘરની લીલા ગાવા લાગ્યા. અને ત્યારે મહાપ્રભુજીએ રોક્યા. સુન સૂર સબન કી યહ ગતિ, જીન હરિચરણ ભજે. જેને પ્રભુને ભજ્યા છે દરેકના ઘરની આ જ ગતિ થવાની છે. અને એ જ વાણી આજે પણ સત્ય છે ને. જેને પ્રભુને પધરાવ્યા છે એ ઘર ઘરમાં આજે પણ એ ઉત્સવ થઈ રહ્યા છે. તો આમ મહાપ્રભુજીની કૃપાથી એ નંદ મહોત્સવની લીલાના દર્શન થયા. જ્યારે આખા બ્રજમાં એક જ ધ્વનિ ગુંજવા લાગ્યો. નંદ ઘર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘર આનંદ ભયો, નંદ ઘર આનંદ ભયો. પ્રત્યેક વ્રજવાસીને એમ લાગ્યું જાણે મારા ઘરે પ્રભુ પ્રગટ થયા. અને દરેકને એમ થયું કે ભગવાન આવ્યા તો શું કરવું, આનંદ માતો નથી. અને જ્યારે આનંદ હૃદયમાં આવે ને ત્યારે આપવાની ઈચ્છા થાય, અને દુઃખ આવે ત્યારે માંગવાની ઈચ્છા થાય. એટલે તો આપણે ત્યાં લૂંટાવીએ છીએ ને, એટલે કે હાથમાં આપી દેતા હતો. પણ દરેક ઘરમાં એટલો આનંદ હતો, બધાને એમ તો અમારા ઘરે પ્રભુ આવ્યા. એટલે બધા આપવા વાળા હતા, બ્રજમાં કોઈ લેવા વાળું જ નહોતું. એટલે ઉછાળવા લાગ્યા. એક ભાવ એવો કર્યો, કૃષ્ણ તો કૃપા લૂંટાવનારો છે, વાંટનારો નથી. વાંટનારો હોય તો કોને કેટલું આપવું. અરે પ્રસાદનો થાળ લઈને પણ કોઈને બહાર રાખીએ, બધાને એક એક ને પોતાનો સગો દેખાય તો મુઠ્ઠો મોટો થઈ જાય. સહજ સ્વભાવ છે. એમ થાય કે વાંટીએ ને આપીએ, સહજ સ્વભાવ છે. તો આ તો ભેદભાવ થઈ ગયો ને. કૃષ્ણ ભેદભાવ કરે. એ તો કે હું નહીં વાંટું, હું તો લૂછાડીશ, હું તો લૂંટાવીશ. તારામાં તાકાત હોય એટલું લૂંટી લેજે મને. એટલે પ્રભુ પાત્રતા નથી જોતા, એ આપે છે. જેનું જે પાત્ર હોય એટલું ભરી જાય છે. એટલે જ આપણે ત્યાં જયારે નંદ મહોત્સવ થાય એમ કહેવાય કે પુષ્ટિ માર્ગમાં આવ્યા ને આ 3 વસ્તુ ન પામ્યા તો શું આનંદ પામે. એક નંદ મહોત્સવનું દહીં, બીજું અન્નકૂટની સખડી, અને ત્રીજો ડોલનો ગુલાલ. આ 3 જેને ન મેળવ્યું એને તો શું આનંદ પામ્યા છે. પુષ્ટિ માર્ગ તો ઉત્સવનો માર્ગ છે, આનંદનો માર્ગ છે. અને અહીંયા નંદ મહોત્સવ ઢાઢી ઢાઢણ આવ્યા. 18 શ્લોકમાં વર્ણન છે નંદ મહોત્સવ. આપણે ત્યાં જો સૌરાષ્ટ્રમાં આજે પણ ઢાઢી લીલા થાય. વંશાવલીઓનું ગાન કરવામાં આવે. જે પૂર્વમાં બધા હતા ઢાઢીઓ, અને વંશજો વંશાવલીઓનું ગાય, પૂર્વજોની પ્રશંસા કરે કે આ તમારા કુળમાં સાક્ષાત પ્રભુ પધાર્યા છે. અનેક અનેક પ્રકારના વર્ણન છે. અને આ ઉત્સવ ચાલી રહ્યો છે. એ ઉત્સવમાં આનંદ કરતા કરતા નંદ બાબાનું મન લૌકિકમાં ગયું. અને વિચાર આવ્યો કે આ કંસને વાર્ષિક કર આપવાનું તો ભૂલી જ ગયા. લાવ, ઉત્સવ ભલે ચાલતો, હું જઈને પહેલા કર આપ્યા. સુખદેવજી જયારે નંદ મહોત્સવનું વર્ણન કરે છે ત્યારે તો તથા આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાન, લક્ષ્મીજી સાક્ષાત આવી ગયા. એટલે નંદ મહોત્સવમાં તમે જોજો, હવેલીમાં ઉત્સવ હોય ને ત્યારે બધા કેસરી વસ્ત્રોમાં, બધા જ. ખાલી નંદ બાબા સફેદ વસ્ત્રમાં. તમે જોશો ને તો યશોદાજી, બધા ગોપી ગ્વાલ બધા કેસરી. પણ યશોદાજી સફેદ વસ્ત્રમાં. હવેલીના ક્રમમાં તમે જોજો, હવેલીમાં મુખિયા બાબા બને તો સફેદ વસ્ત્રમાં બને. કારણ કે ઉત્સવમાં મન લૌકિકમાં જાય તો પછી મન છોવાઈ જાય. આપણે ત્યાં કહીએ તમારી અપરસ છોવાઈ ગઈ, પેલા અડી ગયા, તો એ અડ્યા એટલે નથી છોવાઈ, એ અડ્યા એ ખબર પડી એટલે છોવાઈ ગઈ. કારણ કે તમારું મન પ્રભુમાંથી પેલા વ્યક્તિમાં ગયું. જ્યાં મન ભગવાનને છોડી વ્યક્તિ કે સંસારમાં જાય છે ત્યારે મનની અપરસ જતી રહે છે. એટલે આપણે સ્નાન કરીને ફરી અપરસ, એમ તો કહેવાય ભગવદ રસમાં ડૂબવું, એ જ અપરસ છે. સ્નાન આદિ તો એની અભિવ્યક્તિ છે, પણ ભગવદ રસમાં રહેવું. ગોકુલનાથજીના તો કેવા સુંદર પ્રસંગો છે.
અને ગોકુલનાથજી કહ્યું ને કે જયારે તપાઈ આવો કે પેલા વૈષ્ણવ અડી ગયા, પૂછ્યું તમે કોણ છો? તો કે જયરાજ વૈષ્ણવ છું. ફરી પૂછ્યું તમે કોણ છો? તો કે વૈષ્ણવ છું. ત્રીજી વાર તું કોણ છે? તો કે વૈષ્ણવ છું. તો અમારી અપરસ નથી છુવાઈ. તે કીધું આ ફલાણું નામ, ફલાણો શેઠ, ફલાણો વ્યક્તિ બોલ્યો હોત તો છુવાઈ જાત. વૈષ્ણવ તરીકે પરિચય આપ્યો તો વૈષ્ણવથી અમારા ઠાકોરજી ક્યારે છુવાતા નથી. સંસારિક પરિચય આપીએ છીએ એટલે અડાય છે, મન સંસારમાં જાય છે એટલે અડાય છે. વૈષ્ણવતાનો ભાવ રહે તો ક્યાં છુવાય છે? ગોકુલનાથજી તો કેટલા આપણને માર્ગદર્શન આપ્યા છે. અને એટલા માટે ગોકુલનાથજીને અમુક ગામના ને અમુક વ્યક્તિઓના ન બનાવી રાખતા. પુષ્ટિ માર્ગ પ્રત્યેક જેના ગળામાં કંઠી છે એ દરેકનું ગૌરવ ગોકુલનાથજી છે. હમણાં જ એક જગ્યાએ પ્રવચન હતું ત્યાં હું કહેતો હતો, આપણે બે વસ્તુ બોલીએ, ભારત માતા માટે આપણને પ્રેમ હોય તો વંદે માતરમ બોલીએ, ભારત માતા કી જય બોલીએ. તો આપણું જય શ્રી કૃષ્ણ એ વંદે માતરમ છે અને જય જય શ્રી ગોખલે છે ભારત માતા કી જય છે. એ આપણું ગૌરવ છે. અને એટલા માટે એ પ્રત્યેક વૈષ્ણવના હૃદયમાં ગૌરવ પેદા થાય. ઘણી વાર મહાપુરુષોને સીમાડાઓમાં બાંધી આપણે એમના વ્યક્તિત્વને નાના કરી દઈએ છીએ. આ બધા આચાર્યો, કારણ કે અમે પણ એ જ પરંપરાથી, રમણ પ્રભુની એ પરંપરામાં એ ગૌરવ સાથે જીવીએ છીએ. અને ગોકુલનાથજી આપણા બધાનું ગૌરવ છે. અને એટલા માટે એને અમુક ગામ કે અમુક વ્યક્તિ કે અમુક ગાદી કે અમુક ઘર માટે ગોકુલનાથજીને બાંધતા નહીં, એને સમગ્ર વૈષ્ણવી સૃષ્ટિની પ્રેરણા બનાવજો, જેથી દરેક યુવાન એ ગોકુલનાથજીથી પ્રેરણા લે કે જે કંઠીને તિલક માટે પોતાનું ઘર બહાર છોડી અને છેક બાદશાહ પાસે જઈ ગળું કપાવવા તૈયાર થાય પણ કંઠી કાઢવા તૈયાર ન થાય. એ ગૌરવ આપણને કોઈએ આપ્યું હોય તો આપણા ગોકુલેશ પ્રભુએ આપણને આપ્યું. આ ગૌરવ આપણે સમાજને બતાવવાનું છે. તો એ સમાજને કઈ પ્રેરણા અપાય, કઈ વાત કરાય. આપણે આ મહાપુરુષોના નામે પણ એવી નબળી વાતો કરી, સમાજને વાંટવાની વાતો કરીએ ને તો ક્યાંક સૌથી વધારે દુઃખ એમને જ પહોંચાડીએ છીએ. કારણ કે જે આચાર્યોએ આ વલ્લભી સૃષ્ટિના વિકાસ માટે પોતાનું સર્વસ્વ સોંપી દીધું હોય એમને જ આપણે વલ્લભના નામ લેતા રોકવા લાગીએ તો પછી ગોકુલનાથજીને સૌથી વધારે દુઃખ પહોંચાડીએ છીએ. એટલે આ ગૌરવ છે આપણા બધાનું, મારું ને તમારું બધાનું આ ગૌરવ છે. તો જે ઉત્સવની જે વાત કરી રહ્યો છું, તો અહીંયા જયારે મન લૌકિકમાં જાય ત્યારે છુવાય છે. નંદ બાબા વિચાર કરે છે કે કંસને વાર્ષિક કર આપવા માટે જાઉં, અને આમ વિચાર કરી ગોપોને બોલાવ્યા અને કહ્યું કે તમે બધા ધ્યાન રાખો ગોકુલનું, અને હું કર આપીને આવું છું. ગોપોના ભરોસે ગોકુલને રાખી નંદ બાબા ગયા મથુરા. અને મથુરા ગયા, કંસને વધાઈ આપી, કંસે પણ વધાઈ આપી. અરે બાબા આટલી ઉંમરે આપણે બાળક થયું, ખૂબ ખૂબ બધાઈઓ. થયું કે લાવો વસુદેવજીને મળવા જાઓ. વસુદેવજીને મળવા આવ્યા અને વસુદેવજીને કહ્યું, સમાચાર આપ્યા, અને એમણે કહ્યું કે તમારું બાળક મારું જ બાળક છે. એમને તો આત્મીયતા બતાવે છે, હા મારું બાળક એ તમારું બાળક, તમારું એ મારું. વસુદેવજીએ કહ્યું કે મને ડર છે, તમે આ રીતે ગોકુળને એકલા ગોપોના ભરોસે મૂકીને આવ્યા, ત્યાં કંઈક ને કંઈક ઉત્પાદ થશે. બને તો જલ્દીથી જલ્દી તમે ગોકુળ જતા. આચાર્ય અર્થ એ કર્યો, ગોકુલ, ગો એટલે ઇન્દ્રિયોનો, કુલ એટલે આ દેહ. અને જ્યારે પણ આ દેહને, આ જીવનને, ગોપ એટલે મનના ભરોસે મૂકીને જાઓ છો ને તો મન એમાં કાંઈક ને કાંઈક ઉત્પાદ કરાવે છે. બધા કામો મન કે એમ જ કરવાની જરૂર નથી. ભક્તિ, સત્કર્મ અને મદદ, સત્કાર, આ મનના ભરોસે ક્યારે મૂકતા નહીં. ન મન થાય તો હું કરીશ એવો સંકલ્પ કરો. અમુક કાર્યો છે ને ગુરુની વાણીની લાજ રાખવા માટે કરવા, ગ્રંથોની વાણીનો આદર રાખવા માટે કરવા. કારણ કે આપણું મન તો ક્યારે કોના માટે બગડી જાય કાંઈ ખબર નથી, કંઈ ખબર નથી. આ મનના ભરોસે સત્કર્મોને મૂકવા જ નહીં, સેવાને મૂકવી જ નહીં. સેવા કરી મન લાગે ન લાગે પછીની વાત. આજે મેં મહાપ્રભુજીની આજ્ઞા પાડી એ વાતનો આનંદ કરીને જવું. કેટલું મનથી કરી, કેટલું આનંદથી કરી, આ બધી પછીની વાત છે. આજે વલ્લભની આજ્ઞાનું મેં પાલન કર્યું છે એ વાતનો સંતોષ માનવો. અમુક કાર્યોને આજ્ઞાના ભરોસે રાખો. આજ્ઞા એ આપણું બંધન નથી. ઘણી વાર આ શું વાતે વાતે આજ્ઞા લેવાની. આજ્ઞા આપણું બંધન નથી, આપણો આધાર છે. કારણ કે મન ક્યારે નબળું પડી જાય ખબર નથી. પણ એક નાનકડી કુમળી વેળ હોય ને એને લાકડી રોપીને બાંધીએ, અને કોઈ એમ કે આટલી હમણાં તો ઉગીને એને બાંધી દીધી, એ લાકડી એનું બંધન નથી, એના વિકાસનો આધાર છે. દેખાય દૂરથી બંધન પણ હોય વિકાસ માટેનો સૌથી મોટો ટેકો.
એમ ઘણીવાર આપણું મન તો કુમળી વેળ જેવું છે, ક્યારે કઈ દિશા તરફ હંટાય ખબર નહીં, પણ ગુરુની આજ્ઞાની લાકડી જોડે બાંધી રાખો ને, અને આપણા બધાના ગુરુ મહાપ્રભુજી એમની લાકડીની આજ્ઞા સાથે બાંધી રાખીએ તો કમને અમને અભાવે પણ એનો વિકાસ થતો રહેશે, એ ઉગતી રહેશે. દરેક વખતે વિકાસ માટે પ્રયાસની જરૂર નથી હોતી. ઘણીવાર ઘણાના આશીર્વાદથી પણ ઉગી જતું હોય, ઘણાની કૃપા બળથી પણ ઉગી જતું હોય. આ બધા ફૂલો ઉગે, વિકાસ થાય, કોઈ દર વખતે કોઈ માળી ખેંચે થોડી છે. એ તો ખાતર અને પાણી નાખે, સૂર્ય અને ચંદ્રનો પ્રભાવ પડે એટલે આપમેળે એનો વિકાસ થતો જાય. એમ સત્સંગ અને સેવાના ખાતર પાણી નાખીએ પણ પ્રકાશ સૂર્ય રૂપ વલ્લભ અને ચંદ્રમા રૂપ ગુસાઈજી એની છાયામાં રહીએ ને તો આપમેળે ભક્તિને વેલ ઉગતી રહે છે. આપણે તો કેવળ એના પ્રભાવમાં રહેવાનું છે. દરેક વખતે કોઈનો હાથ પકડવાની જરૂર નથી હોતી, એના આશીર્વાદ કાપી હોય છે. એનું હોવું, એનું શરણું સ્વીકારવું એ પણ કાપી હોય છે. એટલે કહ્યું કે તમે શીઘ્રતાથી ગોકુળ જાઓ. અને અહીંયા કંસે મોકલેલી પૂતનાએ પ્રવેશ કર્યો. સુખદેવજી લખે છે કંસે મોકલેલી કેવી છે? ઘોરા. કેવી છે? બાલઘાતી, બાળકોને મારનારી. ઘણી વાર કહું ને, બે વૃત્તિથી આ બધા અસુરો છે ને વ્યક્તિઓ નથી, વૃત્તિઓ છે, જે આપણા બધાના મનરૂપી ગોકુલમાં ક્યાંક ને ક્યાંક કામ કરતા હોય છે. અને ઘણી વાર આ બધી વૃત્તિઓને આપણે મારી શકતા નથી હોતા. એ તો ઠાકોરજીની કૃપાથી જ સમાપ્ત થાય છે. આપણે જાતે એને કાઢી નથી શકતા હોતા. ક્યાંક કોઈની કૃપા, કોઈના આશીર્વાદ મળે ને તો જ દુર્વૃત્તિઓથી મન મુક્ત થાય. કારણ કે તકલીફ શું છે? મનને આ બધું બહુ ગમે છે. માણસ છોડે, મન કોને છોડે? જે ગમતું ન હોય, જેમાં એને રસ ન હોય. મનને તો આ બધામાં બહુ રસ છે. આપણા બધાની તકલીફ પાપ થાય છે તકલીફ નથી, આપણને પાપ ગમે છે એ તકલીફ છે. થાય એ તો બરાબર છે, તો બીજી વાર એમ થાય કે હવે નહીં કરીએ, પણ આપણા બધાનું મન પાપમાં છે અને પાપ કરવામાં આપણને રસ છે. એ સૌથી મોટી તકલીફ છે. જે દિવસે પાપમાંથી રસ ઉઠી જશે ને ત્યારે ધીમે ધીમે મન પાપથી વળી જશે પાછું. સત્સંગ કામ શું કરે છે? સત્સંગ કાર્ય એ કરે છે, ગુરુ કૃપા કામ એ કરે છે, પાપમાંથી રસ ઉઠવા લાગે છે. એમ થાય કે ના, હવે નહીં, ગળામાં કંઠી પહેરી છે, હવે ભગવત સેવા કરું છું, ગુરુજન પાસે બેસું છું, હવે નહીં. જીવનભર આ બધું થયું, પણ હવે ક્યાં સુધી, કબ તક? ક્યાંક આપણે તો નક્કી કરવાનું કે હવે ક્યાં રોકાયું છે, ક્યાં જઈને રોકાવી જવું છે. આપણા બધાની લક્ષ્મણ રેખા આપણે જ ક્યાંક દોરવી પડશે. આપણા માટે કોણ આવીને દોરી જશે? આપણે જ નક્કી કરવાનું કે બસ હવે અહીંયા આ મારી સીમા છે. ક્યાંક સીમા નક્કી કરી, આનાથી આગળ. અને જે પોતાની સીમામાં રહે છે ને સુરક્ષિત રહે છે. નહીં તો રાવણો બહાર ઉભા જ છે, પ્રતીક્ષામાં જ છે કે ક્યારે આ લાઈન ક્રોસ કરે એને ઉપાડી દે. અને હવે ક્યાંય જવાની, દૂર જવાની જરૂર નથી. ઘરમાં જ મોબાઈલો, ઇન્ટરનેટ, આ બધું એવું બધું છે કે પહેલા આ બધા માટે બહાર જવું પડતું, હવે હાથમાં જ છે, હવે ખિસ્સામાં જ છે. વિજ્ઞાને પાપ કરવાની વધુ તકો વધારી દીધી છે. વિરોધ નથી વિજ્ઞાન, આ બધાથી અનેક પ્રકારના સાધનો, સત્કર્મો, ઘણું બધું થઈ શકે છે. વિરોધ નથી, પણ સમજણની તો જરૂર બધાને છે. કારણ કે કયા સમયે, કયા ઉંમરે કઈ વાત મળવી, સાંભળવી, આ બધાનો ક્યાંક તો સીમા છે. તકલીફ એ છે કે વિજ્ઞાને જે વાત 20 વર્ષે જાણવી જોઈએ એ 10 વર્ષના બાળક પાસે પહોંચી જાય છે. ત્યાં તકલીફ શરૂ થાય છે. સમયથી પહેલા મળવા લાગે, સમયથી વધારે વહેલો મોટો થઈ જાય. તકલીફ એ છે આજે કલિયુગે, આજે બાળક પાસે બધી જ સુવિધા છે, પણ બાળપણ જતું રહ્યું છે, નિર્દોષતા જતી રહે છે. બાળપણની સૌથી મોટું નુકસાન કયું છે? કે બાળકની નિર્દોષતા મરી જાય. એ બહુ મોટું નુકસાન છે. આજે યુવાન પાસે શક્તિ છે, પણ તકલીફ સમજણની છે કે શક્તિનો ઉપયોગ ક્યાં કરવો. અને એટલા માટે પોતાની શક્તિ પોતાના નાશ માટે વાપરી દે છે. આજે વૃદ્ધાવસ્થા પાસે, વૃદ્ધો પાસે બધું જ અનુભવ આદિ બધું જ છે, આસક્તિ જતી નથી, અનાસક્તિનો અભાવ છે. અને અનાસક્તિ ન હોવાને કારણે પોતે જ ઉભો કરેલો સંસાર એના જ દુઃખનું કારણ બની જાય છે. કારણ કે હવે કેમ થશે, આનું શું થશે, કોઈને કાંઈ પડી ન હોય પણ આ બેઠા બેઠા ચિંતામાં હોય. આસક્તિ છે. ધીમે 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 અનાસક્ત થવું જોઈએ. બધા બધાનું કરશે. દરેક વ્યક્તિ એનું ભાગ્ય લખાવીને જ લાવે છે. એટલે તમે
એના ગાઈડ બનો, એના માર્ગદર્શક બનો, એના ભાગ્ય વિધાતા બનવાની કોશિશ ના કરો. તમે એનું નસીબ નથી લખી શકતા, તમે એને મદદ કરી શકો છો, તમે એને ઉપયોગી થઈ શકો છો, તમે એને માર્ગદર્શન આપી શકો છો, પણ એનું ભાગ્ય લખવાની તાકાત તમારામાં નથી. એટલું તો સમજી જ લેજો. અને એટલે જો ભાગ્ય વિધાતા બનવાનો પ્રયાસ કરશો ને તો દુઃખ સિવાય બીજું કાંઈ જીવનમાં નહીં. એટલે ક્યાંક કોઈ ક્ષણે ધીમે ધીમે અનાસક્ત ભાવ, આ 3 વસ્તુ કેળવવાની જરૂર છે. અને પ્રભુએ 3 વસ્તુ સાબિત કરીને બતાવી છે. જ્યારે બાળપણ છે તો કેવી નિર્દોષતા, બ્રહ્મ હોવા છતાં એ માટી ખાય, ચોરી કરે, માખણ ખાય, ખેલે, નાચે, કૂદે. કૃષ્ણની નિર્દોષતા જ એનું આકર્ષણ છે, બાળકની નિર્દોષતા જ એનું આકર્ષણ છે. તમે એને ગમે તેટલું ભણાવી ગણાવી, ફરાટ ઇંગ્લિશ, ફરાટ સંસ્કૃત, ફરાટ કરતો બોલાવશો, પણ એ પ્રભાવિત કરી શકશે, આકર્ષિત નહીં કરી શકે. એનું તોતલું બોલવું ને એમાં જ એની બાલિશતા છે, એમાં જ એનું બાળપણ છે, એમાં જ વહાલ છે. અરે બચ્ચું તો ગર્ધબનું હોય, સિંહનું હોય કે મનુષ્યનું, બચ્ચા તો બધાના વાલા લાગે. મોટા થઈને ભલે આપણને ના ગમે, આ તો ગર્ધબ છે, આ તો આમ છે, પણ એનું બચ્ચું આવે તો વહાલ કરવાની ઈચ્છા. એની નિર્દોષતા એનું આકર્ષણ છે. એટલે બાળકની નિર્દોષતા ન મરે એના માટે સમાજ સાવધાન રહે.